જ્યારે જ્યારે આપણા દેશમાં આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, ધર્મ અને ફરજ બંને એક સાથે આવી જાય ત્યારે માણસે ધર્મની કિંમત કરી છે. આપ લોગ જાણતા હશો, આ કથા નવી નથી. ઘણા કથાકારો પોતાની કથામાં કહેતા હશે. આમાંથી કેટલા લોકો છો જે સોમનાથના દર્શન કરવા ગયા હોય? અરુણભાઈ નથી ગયા? વાહ વાહ, ઘણા બધા, લગભગ બધા ગયેલા છે. ખૂબ ધન્યવાદ તમને, નમસ્કાર. જય ભોલે. બોલો તો ખરા, જય ભોલે. આ ભોલેનાથનો મહિનો ચાલે છે, આમાં બીજાનું કઈ કશું ના આવે. અંધારિયામાં પેલો આવશે પાછું, ચોર લોકો અંધારામાં જ આવે ને. હા, એ અંધારામાં આવશે. અચ્છા, સોમનાથ તમે દર્શન કરવા ગયા તો અંદર પ્રવેશ કરો તો જમણી બાજુ એક ખાંભી ઊભી છે ઘોડા ઉપર. એ નામ ખબર છે તમને? હમીરસિંહ ગોહિલ સાહેબ, એમની ખાંભી છે. સોમનાથના દર્શન પછી થાય, પહેલા દર્શન હમીરસિંહ ગોહિલના થાય. એનું કારણ તમે ન જાણતા હોય તો હું થોડું તમને કહી દઉં. ઘણા વર્ષો થયા લગ્ન કરે, પણ ઘરમાં કોઈ સંતાન નથી. હમણાં થોડા ટાઈમથી મહારાણી ના સારા દિવસો જાય છે. હવે બહુ નજીકનો સમય આવી ગયો છે. દાસી હવે સમાચાર લઈને આવશે. ડાયરો ભરીને ડેલામાં બેઠા હતા મહારાજ, અને દાસી આવીને કહે છે, મહારાજ મુબારક હો, બધાઈ હો. ઘરે રાજકુમારનો જન્મ થયો છે. હરખથી ઊભું થવાતું નથી, શરીર ભારી થઈ જાય, રોમાંચિત થઈ જાય. ઊભા થયા, રાજકુમારને જોવા માટે જવા માટે નીકળતા હતા. એક પગ મોજડીમાં નાખ્યા અને બીજું નાખવા જાય એટલામાં તો લશ્કરો દોડતા દોડતા આયા. મહારાજ, બાપા ઉપર આક્રમણ થઈ ગયો છે. मोहम्मद गजनबी ने दादा सोमनाथ के ऊपर आक्रमण कर दिया है. महाराज, તમારા વગર અમે કશું કરી શકતા નથી. એ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? ઘણા વર્ષો પછી ઘરમાં એક રત્ન પધાર્યા છે અને એક બાજુ દાદા લૂંટાય છે. મહારાજે પુત્ર મોહ છોડીને, સ્નેહ એક બાજુ દાટીને અને પોતાના ફરજ ધર્મની રક્ષા માટે મહારાજ ત્યાંથી સીધા લડાઈ કરવા ગયા. અને દાસીને કહી દે છે, દાસી, જો જીવતો હોવ તો રાજકુમારનું મોઢું જોઈશ, અને જો આ તાઈઓ સાથે લડતા ખપી જાવ તો મહારાણીને કહી દેજે કે મારા દીકરાનો ઉછેર એવી રીતે કરે કે દુશ્મનોનો બદલા લેવા માટે તૈયાર કરે. આગળની વાત વધુ ઇતિહાસ છે. ઘણી વખત લોકો કહેતા હોય કે બાપુ, તમારી સાથે રહીએ તો અનુભવ થાય છે કે તમારો જે સ્વભાવ છે, ભાવ છે, એ રાજપૂત લોકો માટે થોડું વધારે લાગણી ધરાવે છે. બાપ, આ ઇતિહાસ રાજપૂતોની છે. રાજકુમારનું મોઢું ન જોયું પણ ધર્મની રક્ષા માટે ખપી ગયા. એની ખાવી સોમનાથથી પહેલા પૂજાય, મારી અને તમારી નહીં. ધર્મ અને સ્નેહ બંને જ્યારે એક સાથે ભેગું થાય ત્યારે દરબારોએ ધર્મની રક્ષા કરી છે અને પોતાના પરિવારને બલિના બેદી ઉપર છોડી દીધા છે. એટલા માટે એના માટે નમસ્કાર કરવાનું મન. धर्म स्नेह उभय मति घेरी, भय गति साप छुछुंदर केरी.
તમારે લોકો અત્યારે અંતરજાતીય લગ્ન બધા નાત જાતમાં થાય છે, મને કઈ વાંધો નથી, પણ કોઈ દરબારમાં અંતરજાતીય આ લગ્ન કરે ત્યારે મને એમ થાય છે કે અઠવાડિયાનો ઉપવાસ કરી દો. બહુ દુઃખ થાય, કારણ કે આ લોહી ભેરસેર થઈ જશે. બાપ પછી ધર્મની રક્ષા કોઈ નહીં કરી શકે. આ લોહીને સાચવવાની જવાબદારી છે સમાજ. તમે વીર શિવાજીની જયંતિ મનાવો છો, પણ તમને એટલી ખબર છે શિવાજી મહારાજ જ્યારે નાના હતા, માની દૂધ પીતા હતા, ત્યારની એક વાત છે, લગભગ બધા તમે જાણતા હોય. શિવાજી મહારાજની માતા શિવ મંદિરમાં પૂજા કરવા ગઈ છે અને દાસીને કહી દીધી છે કે જરા ધ્યાન રાખજે, શિવાજી મહારાજ રડે નહીં, બાળકનું ધ્યાન રાખજે. પૂજામાંથી સત્સંગમાંથી આવતા મોડું થયું અને બાળક ભૂખ્યો થયો છે અને માની દૂધ માટે રડવા લાગ્યા છે. માની દૂધ માટે રડવા લાગે છે ત્યારે દાસી પોતાના છાતીમાંથી દૂધ પીવરાવે છે. માતા જીજીબાઈ આવીને પૂછે છે, શિવાજી હજી જાગ્યો નથી ને? દાસી કહે છે, મહારાણી એક વખત જાગીને સૂઈ ગયા છે. કેવી રીતે સૂઈ ગયો? બહુ રોતો તો બાળક, ત્યારે અમે જરા દૂધ પીવરાઈ દીધું છે. એના પગ દોયડીથી ઉપર બાંધીને લટકાવીને અને થપાટ મારી મારીને એના શરીરમાંથી બધી દૂધ કાઢી નાખી. અને એ ઇતિહાસ છે કે એ શિવાજી મહારાજે જે કર્યું છે મારા તમારા માટે, એ એક ઇતિહાસ છે. ધર્મ સ્નેહ ઉભય મતિ ઘેરી. માતા એક બાજુ સ્નેહ વાત્સલ્ય ભાવ એમ કહે છે રામજીને રોકી કાઢો, અને ધર્મ એમ કહે છે એક વખત ઘરમાં કલહ ઘૂસી જાય પછી એનો ઉકેલ આવે નહીં. રામ જો ફક્ત પિતાજીની આજ્ઞા હોય તો માતા તરીકે હું તને કહું છું અયોધ્યામાં રોકાઈ જા. જો માતા અને પિતા એટલે કે કૈકેયી અને દશરથજી બંને જણા જો પિતુમાત કહેવું બન જાના, તો જા દીકરા મારા આશીર્વાદ છે, હોવ અવધ સત અવધ સમાના. સૌ અયોધ્યા જેટલી સુખ તને જંગલમાં મળશે. આટલું બોલતા તો બોલાઈ ગયું. રામજી પગે લાગીને નીકળી પડ્યા, પણ માને વાત્સલ્ય ભાવના ઉભરાઈને, રાઘવ, હા માં, મારો કોઈ સ્વાર્થ નથી, પણ મારી એક ઈચ્છા એવી છે દીકરા, તું જંગલમાં જઈશ, આખો દિવસ ફરીશ, થાક લાગશે, ક્યાંક બટ વૃક્ષ જોઈને તું આરામ કરીશ, ત્યારે તારા માટે ઠંડુ પાણી અને ખાવા માટે કંદમૂળ ફળ તો જોઈએ ને દીકરા. માં તરીકે નથી પણ એક દાસી તરીકે તું મને સાથે લઈ લે દીકરા. માં, દાસીને લઈ જઈએ ને, એક ભાવ છે, દાસીને લઈ જઈએ તો એને કંઈક મજૂરી આપવી પડે, તો તારી મજૂરી શું થાય માં? આ ભાવ છે, કલ્પના છે. આ તમે સાંભળો છો, ભાવની દુનિયામાં આવડજો, બાકી તમારી જવાબદારી, ગલત અર્થ કરો તો માતાજી કહે છે કે હા બેટા, મજૂરી જોઈએ. દાસી સેવા કરે તો એને મજૂરી જોઈએ, અને મારી મજૂરી એ હશે કે હું તારું મોઢું સવારથી સાંજ સુધી જોઈ લઈશ, એ મારી મજૂરી થઈ જશે, પણ મને તું સાથમાં સેવામાં લઈ. માં અને દીકરાની વાત ચાલે છે, એટલામાં સીતા માતા આવે છે. મેં તમને પહેલા રામજીના 8 ગુણોની અંદર આ ચર્ચા કરી છે, એટલે સમયના અભાવે એમાં અર્પણ કરું. અનેક પ્રકારે ભગવાન સમજાવે છે, સીતાજી માનવા તૈયાર નથી. સીતાજી સાથે થયા, રામ સીતા નીકળવાની તૈયારી, એટલામાં લક્ષ્મણજી દોડતા દોડતા આવ્યા. પ્રભુ, મને મૂકીને ક્યાં જાઓ છો? લક્ષ્મણ, અયોધ્યામાં તારું કામ છે. પ્રભુ, આ ગરજ મતલબી દુનિયા અને તમારામાં ફરક શું? કોઈ ફેક્ટરીમાં કામ બહુ આવી જાય, ઓર્ડર આવી જાય,
એટલે કોઈ પણ ધારા ધોરણ યોગ્યતા જોયા વગર ભરતી શરૂ કરી દે. અને જ્યારે મંદી આવી જાય ત્યારે એક એક કરીને ફેક્ટરી વાળો કાઢવા લાગે. તારામાં આ ખામી છે, છૂટો. તારામાં આ લાયકાત નથી, છૂટો. બેચારા ગરીબ મજૂર શું કરી શકે? આવી દશા મારી છે. તમે સ્વામી અને હું સેવક, તમે મને છોડી દો તો પ્રભુ મારું શું ચાલે? લક્ષ્મણ, એવું નથી. હું માતાની રજા લઈને જાઉં છું અને પિતાજીની સેવા તને સોંપું છું. કારણ કે પિતાજીના રાજમાં જો કોઈ પ્રજા દુખી થાય તો પિતાજીને નરકમાં જવું પડે. લક્ષ્મણજી કહે છે, પ્રભુ આપે બહુ સરસ વાત કરી, માતા પિતાની સેવા, બસ હું એ જ કરવા માંગુ છું. જ્યારે પારણામાં સૂતો અને ઊંઘ ન આવે ત્યારે મારી માં સુમિત્રા હાલરડા ગાય, तात तुम्हार मात बैदेही पिता राम सब भांति सने. तारी माता जानकी છે અને પિતા શ્રી રામજી છે. તો બસ માતા પિતાની સેવા કરવાની જો ફરજ હોય તો મને આપવા દેવ ને. રામજી કહે છે, લક્ષ્મણ તારી વાત સાચી, પણ અત્યારે ભરત અને શત્રુઘ્ન બે નથી, પિતાજીની તબિયત સારી નથી. લક્ષ્મણજી કહે તો ભલે. થોડા કઠોર શબ્દ બોલ્યા દશરથજી માટે. પછી કહે છે લક્ષ્મણજી, પ્રભુ આપે એક વાત કરી કે જેના રાજમાં પ્રજા દુખી હોય, તો હવે દશરથજીનું રાજ ક્યાં છે? કૈકેયી માતાએ વરદાન માગીને રાજ તો ભરતજીને અપાવી દીધું છે. અને ભરતજીની પ્રજા, ભરતજીને માનતી પ્રજા નરકમાં જાય કે સ્વર્ગમાં, મારા માટે કોઈ મહત્વ ધરાવતું નથી. રામજી વિચાર કરવા લાગ્યા, કેમે કરીને આ માને એવું લાગતું નથી. માગહુ વિદા માતુ સન જાઈ, આવહુ બેગ ચલહુ બન ભાઈ. જેમ હું મારી માની રજા લઈને આ નીકળું છું, એમ તમે પણ જાઓ સુમિત્રા માતાની રજા લઈને, પછી મારી સાથે આવો. રામજીના મન એમ કે માતાજી રોકી લે છે તો મારે કહેવું નહીં પડે ને આસાન થઈ જાય. સુમિત્રાજીને પગે લાગવા ગયા. દીકરા, તું અહીં શું કરે છે અત્યારે? અત્યારે તો તને રાજસભામાં હોવું જોઈએ. માં, બધું બહુ ખરાબ થઈ ગયું. પ્રારંભથી અથથી ઇતિ સુધીની કથા કહી. સુમિત્રાજી કહે, તો તારે અહીંયા આવવાની જરૂર ન હતી. જો તારા માતા અને તારા પિતા બંને જંગલમાં જતા હોય તો મને પૂછવા ન અવાય. ખોટું કર્યું તું મને પૂછવા આવ્યું. માં, હા દીકરા, જલ્દી જા. આ સેવાનું કામ તને મળ્યું છે. રામજીની સેવા તને પ્રાપ્ત. તારા લીધે જ રામજી જંગલમાં જાય છે, તને ખબર છે? માં, મારા લીધે? હા, તારા લીધે. બાજુમાં એક મોટો પથરો હતો, લઈને લક્ષ્મણજી માથું ફોરવા ગયા. મારા લીધે રામ વનમાં જતા હોય તો મારે આ શરીર સમાપ્ત કરી દેવું છે. દીકરા, એવું નથી, સમજ. આ પૃથ્વીનો ભાર શેષનાગના માથે છે. પૃથ્વી ઉપર ભાર વધે છે પાપીઓના, એ બધા ભાર તારા માથે આવે છે. તું શેષનાગનો અવતાર છે, તો રામજી પૃથ્વી ઉપરનો ભાર ઓછું કરશે, એટલે તારા ફાયદા માટે, તારા કારણે ભગવાન જાય છે. જા. લક્ષ્મણજી ત્યાંથી નીકળ્યા છે, દોડીને ભાગવા જાય. ત્યાં તો માતાજી કહે છે, દીકરા ઉભો રહ. લક્ષ્મણજી કહે કે હવે આની મમતા મને નહીં જવા દે. માં, કેમ મને ઉભા રહેવાનું કહે છે? દીકરા, ભગવાનની સેવા, સાધુની સેવા, રાજાની સેવા, વડીલો માતા પિતાની સેવામાં બહુ સાવચેતી રાખવી પડે. મતલબ સાપ એ શું કરે છે એ ધ્યાન નહીં દેવાનું. ઘણા લોકો નથી કહેતા કે હું તો ડોહા ડોશીની બહુ સેવા કરું છું, પણ એમનું જીવ તો નાનામાં જ છે. નાના કહે કે મોટામાં જ છે, મોટા કહે કે બચેટિયામાં છે. એવું કંઈ હોય નહીં. માતાની મમતા સરખી હોય, પણ જે બાજુ કમજોરી હોય 99% માનો ઝુકાવ એ બાજુ હોય. એના મનમાં એમ જ હોય કે મારા બધા દીકરા સરખા હોવા જોઈએ, બાકી ભેદભાવ ન હોય કે એનું ખરાબ થાવ એવી ભાવના તો ન જ હોય.
तो भगवाननी सेवामां तू जाए छे तो मारी बात सांभળી ले। राग रोष ईर्षा मद मोह जन सपने इनके बस हो। राग कारण वगरनी लागनी, द्वेष कारण वगरनो भेदभाव, कोईनु सारू जोईने आपने રહેવાય नहीं। ईर्षा वृत्ति, मद एटले अहंकार, मोह एटले जे वस्तु आपने आपना माटे फायदाकारक नहीं पण फायदाकारक लागे छे ने एनो आपने एने जकड़ी राखीए छीए, ए मोह। मोह एटले के जे तमने प्रपंच में फसावे छे, प्रपंच में फसावे छे अने भक्ति में जवा देतुं नथी। आ बधुं तारे स्वप्न में पण न आववुं जोईए, स्वप्न में पण न आववुं जोईए। लक्ष्मण जी के हवे जाऊं, हाँ जा। लक्ष्मण जी ज्यां 4-5 डगला दौड़्या हशे एकदम थी पग में पत्थर कोई बांधी दे अने हली न शकाय। लक्ष्मण जी उभा थई गया। दीकरा शुं थयुं? अरे मां, हूँ जागतो हूँ तो मारी सामे कोई दुर्गुण न आवे, नहीं आपवा दઉં, पण हूँ सुई जाऊं अने सपना में जो आई जाए तो जा। तारो दीकरो आजे निर्णय करे छे 14 वर्ष सुधी अन्न नो त्याग, निंद नो त्याग अने नारी नो त्याग। आ भीष्म प्रतिज्ञा लक्ष्मण जी ले छे। खावू नहीं, खाशो तो तमोगुण बधशे, ऊंघ आवशे अने ऊंघ आवशे तो सपनुं ही आवशे। अन्न, निंद अने नारी त्रणेय वस्तुनो लक्ष्मणजीए त्याग करी दीधो। मां रामजी ने लईने पाछो आव, तारा खोरामां मूकी दઉં अने तने पगे लागू, पछी तू कहीश कि हाँ दीकरा आशीर्वाद छे, पछी हूँ खाईश अने पछी हूँ ऊंघीश। आ लक्ष्मणजीनो त्याग। पिताजी ने प्रणाम कर्या अने गुरुजीना आश्रम में गया छे। पिताजी ने ऊंघ खोली, रथ मोकले छे। सुमंत मंत्री रथ लईने राम लक्ष्मण ने बेसाडे छे। गुरु वशिष्ठ जी आश्रम में गया, राजकाजनी बधी व्यवस्था गुरुजी ने सौंपी अने भगवान त्यांथी चालवा लाग्या तो अयोध्यानी पब्लिक आड़े आवे छे। नहीं जवा दઉં राम, छोड़ चले मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले। मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले। नगर में डगर डगर बीच रोए प्रजापुरवासी। नगर नगर में डगर डगर बीच रोए प्रजापुरवासी। जिनको राज तिलक होना था वही बने बनवासी, वही बनवासी। फूलों से नाता तोड़ के भगवान, फूलों से नाता तोड़ के भगवान, कांटों से नाता जोड़ चले। आज हमारे राम अयोध्या चले। आज हमारे राम अयोध्या। जैसे बछड़ा छूट जाने से रोया करती है गैया,
આખો દિવસ રથ હંકારે છે, ફક્ત 2 થી 3 કિલોમીટર રથ ચાલે છે. તમસા નદીના કિનારે નિવાસ. રામજીની પ્રજા સૂઈ ગઈ અને રામજી મંત્રી સુમંત્રને કહે છે, રથનું પહેરું દેખાઈ ન પડે, ખબર ન પડે ને એ રીતે તમે રથ હંકારો. ભગવાન સવાર થતાની સાથે ગંગા કિનારે શ્રીંગવેરપુર પધારે છે. શ્રીંગવેરપુરના રાજા નિષાદરાજ ગુહે બહુ સુંદર સ્વાગત કર્યો. ભગવાન કંદમૂલ ફલ ખવડાવે છે. ભગવાન રાત્રિ વિશ્રામ કરે છે. સફેદ રેતમાં ડાબની પથારી કરી અને પથ્થરનો ઓશીકો કરી ભગવાન રામજીને વિશ્રામ કરતા જોયું. લક્ષ્મણજીને બહુ દુઃખ થયું છે. નિષાદરાજ પોતે લક્ષ્મણજી સાથે બેઠા છે અને ગામની જનતાને ચારે બાજુ કે તમે બધા જાગતા રહો, કારણ કે ગઈ રાત્રે બધા સૂઈ ગયા એટલે ભગવાન છટકી ગયા. સાધનાની યાત્રામાં તમારા અંદર રજોગુણ તમોગુણ રૂપી ઊંઘ આવી જાય તો ઈશ્વર તત્વ છટકી જાય. બધાને જાગૃત રાખે છે. પોતે લક્ષ્મણજી સાથે સત્સંગ કરે છે. લક્ષ્મણજી કેવટ ત્યાં નિષાદરાજ કહે છે, લક્ષ્મણજી મને એમ થાય છે કે સુખના સમયમાં દુઃખ આપીને કૈકેયીને શું મળ્યું? ગુસ્સે થયા, હું અયોધ્યા જાઉં, કૈકેયીને મારી નાખું. લક્ષ્મણજી કહે છે, ભાઈ તારા કરતા મારું વધારે ઉકળ્યું હોય, પણ મારી માતાએ મારા માથા ઉપર પથ્થર મૂકી દીધી, કઈ બોલી શકાયું નહીં. શું કે તુમરે ભાગ રામ બન જાય. લક્ષ્મણ તારા લીધે રામજી જંગલમાં જાય છે. પણ હે નિષાદરાજ, મને તેવું લાગ્યું કે મારા લીધે નહીં પણ તારા લીધે રામજી જંગલમાં આવ્યા. એ તો તારા કર્મમાં રામજીના દર્શન ક્યાંથી? બેસ બેસ. આ દુનિયામાં કોઈ કોઈને સુખ આપતો નથી, કોઈ કોઈને દુઃખ આપતો નથી. બધાને પોતાના કરેલા કર્મના ફલ ભોગવવા પડે છે. કાહુ ન કોઈ સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ સબ વ્રાતા. કોઈ કોઈને સુખી કરતું નથી, કોઈ કોઈને દુઃખી કરતું નથી. દરેકને સુખ અને દુઃખ પોતાના કર્મના જ મળે છે. નિમિત્ત ગમે તે બને. તમારા સારામાં કોઈ નિમિત્ત બને તો સમજો કે એ પુણ્યશાળી છે, અને ખોટામાં કોઈ નિમિત્ત બને તો ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ હું તો મારા કર્મનું ફલ ભોગવું છું, પણ એના કેવા કર્મ ખરાબ હશે કે મારા ખરાબમાં નિમિત્ત બન્યો. ત્યારે નિષાદરાજ લક્ષ્મણજીને પ્રશ્ન પૂછે છે, મહારાજ તમે કહો છો એટલું સહજ નથી, સરળ નથી. રામજીએ ક્યાં કોઈનું કંઈ બગાડ્યું હતું કે રામજીને જંગલ મળ્યું? રામજીએ એવા શું કર્મ કર્યો હશે કે એમને ભોગવવું પડ્યું આજે? ત્યારે સંતો ભક્તો અનુભવી જ્ઞાની મહાપુરુષોએ શોધી કાઢ્યું. પરશુરામ પિતુ આજ્ઞા રાખી, મારી માતુ જગત સબ સાખી. મારી માતુ જગત સબ સાખી. રામાવતાર થી પહેલા ભગવાનના અવતાર પરશુરામજી તરીકે થયેલો. પરશુરામજીના પિતા જમદગ્નિ ઋષિ, માતાજીનું નામ રેણુકા. પિતાજી દરરોજ હવન કરે અને માતાજી દરરોજ જંગલમાંથી સમિધાની લકડીઓ બેની બેનીને લાવે. એક દિવસ રેણુકા માતા જંગલમાં આ સમિધાના લાકડા લેવા ગયા અને હિરણ અને હિરણીને વિહાર કરતા જોયા. વિષય ભોગમાં તલ્લીન જોયા. ત્યારે એમના મનમાં એમ થયું કે હું આ સાધુના ઘરે, સાધુ સાથે મારા લગ્ન થયા, મારા કોઈ રાજકુમાર સાથે લગ્ન થયા હોત તો હું એ જીવનના તમામ સુખો ખૂબ ભોગવત. અને એ વિચારમાં ને વિચારમાં બહુ મોડું થયું.
લાકડા લઈને આવતા મોરું થયું. મહાત્માએ પૂછ્યું કે આજે કેમ બહુ મોરું થયું? કે આ સાવનનો મહિનો અને બહુ બરહાદ પડે છે એટલે સૂખા લાકડા મળતા નહોતા. જે દરરોજ એ જ કામ કરતા હોય ને એને ખબર હોય કે આજે અહીં તો કાલે અહીં ક્યાં મળશે, ખબર હોય. ધ્યાન ધરીને અને જમદગ્નિજીએ જોયું તો એને માનસિક પાપ થઈ ગયું છે મારી ઘરવાલીથી. પોતાના દીકરાઓને બોલાયા, તારી માએ પાપ કરી છે, મારી નાખ. કયો દીકરો માને મારવા તૈયાર થાય? બધા દીકરા છટકી ગયા. છેલ્લે પરશુરામજીને કહ્યું, તારી માએ પાપ કરી છે, એનું ગળું કાપી નાખ. પરશુરામજી આમે ક્રોધી સ્વભાવના હતા, પોતાની માં રેણુકાની હત્યા કરી નાખી. પછી પિતાજી ખુશ થયા. બોલ બેટા, તને શું વરદાન આપું? તારા ઉપર ખુશ થયો કે ખુશ થયા, આશીર્વાદ આપો એ તો બરોબર છે, પણ હવે મને ખવડાવશે કોણ? મારી માં જીવી જાય અને એને ખબર ન પડે કે મેં એની હત્યા કરી છે. રેણુકાજી જીવી જાય છે અને એમને ખબર પડતી નથી કે મારા દીકરા પરશુરામે મારી હત્યા કરી છે. એ જ રેણુકા બીજા અવતારમાં કૈકેયી બને છે અને એ જ પરશુરામજી હવે આ અવતારમાં રામજી બન્યા છે. કાહુ ન કહું સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ બ્રાતા. કર્મ કોઈને છોડતું નથી. ઉત્તરખંડ નારદ પુરાણના ઉત્તરખંડમાં અને મહાભારતમાં બેમાં આ શ્લોક છે. હું ઘણી વખત કહું છું, ના મુક્તમ છીયતે કર્મ જન્મ કોટિ શતૈરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતે કર્મ શુભાશુભમ. સત્સંગ આખી રાત ચાલે છે. સવાર થતાની સાથે ભગવાન ગંગા નદી કિનારે આવ્યા. એક કહેવત, આપ આ બધી કથા ઘણી વખત સાંભળ્યા છો, આજે મારે સંક્ષેપમાં કહેવું છે. કહેવત ભગવાન સાથે બહુ જીભાજોડી કરે છે. છેલ્લે ભગવાનના પગ પ્રક્ષાલન કરી નાવરીમાં બેસાડીને સામે કિનારે લઈ જાય. ભગવાન ભક્તના અધીન છે. સુમંત મંત્રી ત્યાંથી પાછા વળ્યા. સીતાજીએ સામે કાંઠે જઈને અને પછી ગંગાજીની પૂજા કરી. મેરે પ્યારે ભગવાન સગવડ આપે તો જીવનમાં એક વખત ગંગા પૂજન જરૂર કરજો. કારણ ગંગાજીમાં તાકાત છે. આદિશક્તિ જગજનની સીતાજીને આશીર્વાદ આપે. ગંગાજીની પૂજા કરી. સીતાજી બાધા રાખે છે કે મારા દિયર અને પતિ સાથે હું પાછો આવું અને તને પગે લાગુ, માં એવા મને આશીર્વાદ આપ. ગંગાજી આશીર્વાદ આપે છે. જબ લગી ગંગ જમુન જલધારા. ગંગા અને જમુનામાં જ્યાં સુધી પાણી છે, તારું અહિવાત સૌભાગ્ય અખંડ અને અનંત રહેજો અને સદા પતિના પ્રેમ તમારા ઉપર વરસે એવી મારા અંતરના આશીર્વાદ છે. ગંગાજી આશીર્વાદ આપ્યા. ત્યાંથી એક રાત્રિ ભરદ્વાજીના આશ્રમમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અલ્હાબાદમાં. ત્યાંથી ભગવાન ચિત્રકૂટ ગયા. વાલ્મીકીજીએ રસ્તો બતાવ્યો. ભગવાન કામદનાથ ઉપર બિરાજમાન થયા અને થોડા કોલ ભીલ્લો બધા ભેગા થઈને દેવતાઓ કોલ ભીલના રૂપમાં આપીને ભગવાનના રહેવા માટેની સુંદર વ્યવસ્થા કરી. રામજી ત્યાં રહેવા લાગ્યા. પછી સુમંત મંત્રીનું શું થયું? તુલસીદાસજી મહારાજ પાછા આવે છે અને અહીંયા ગંગા કિનારેથી સુમંત મંત્રી અયોધ્યામાં પધાર્યા. એ કથા આપ જાણો છો. અને અયોધ્યાવાલાને ખબર પડી કે રામજી નથી આવ્યા. પિતાજીએ પ્રાણ છોડી દીધું. ભરતજીને મોસારમાંથી બોલાવવામાં આવ્યો. ભરતજી મોસારથી આવ્યા અને પિતાજીનો સ્વર્ગવાસ, રામજીનો વનવાસ. કૈકેયી માતા જડ મૂળમાં છે. માતાજી સાથે છેરો ફારે છે. કૌશલ્યા માતાના ભવનમાં ગયા. પછી પિતાજીનો અંતિમ સંસ્કાર કર્યો. 16 દિવસ બીતી ગયા. પછી રાજસભા ભરાની અને ગુરુ વશિષ્ઠજી સૌથી પહેલા શોક પ્રસ્તાવ ઉપર, ઠરાવ ઉપર બોલવા ઉભા થયા. ભરતજી, તમારા પિતા જેવા મહાપુરુષ કોઈ પેદા થયા નહીં, છે નહીં, થશે પણ નહીં. જેને સત્ય ખાતર પ્રેમને છોડ્યો અને પ્રેમ ખાતર પ્રાણને છોડ્યો, એવા રાજા તો પૃથ્વી પર ફરીથી પેદા ન થાય. રાજા દશરથજીની પ્રશંસામાં વશિષ્ઠજી પણ ગરાડૂબ થયા. પછી
વશિષ્ઠજી કહે છે, હે ભરતજી, આ બધી વાત જે છે એ એની જગ્યા બરોબર છે, પણ હવે આગળ શું કરવાનું છે એ હું મારા પ્રવચનમાં આપ સૌને કહી દઉં. આગળની જે વિધિ છે એ વિધિ તે થશે. રામ પિતાજીની આજ્ઞા પાલન કરવું તમારા બંને ભાઈઓનું ફરજ છે. એટલે તમે રાજા બની જાઓ અને રામજી જ્યારે આવે ત્યારે એમને તમે ગાદી સોંપી દેજો. માતા કૌશલ્યા ઊભા થયા અને કહે છે, હે ભરત, ગુરુજી જે આજ્ઞા આપે છે એ તારા માટે પથ સમાન છે. પથ એટલે રસ્તો એમ નહીં. પથ એને કહેવાય જ્યારે કોઈ પહેલાના જમાનામાં 5 દિવસ 10 દિવસ 15 દિવસ સુધી તાવ આવતો, ખબર છે ને, અને પછી માણસ હાજા થાય, આ જડીબુટ્ટી દવા હા ના કરીને હાજા થાય. પછી જે એને પહેલો ખોરાક આપવામાં આવે, બારલીસ હોય, મગના પાણી હોય, આવું બધું જે આપવામાં આવે ને એને પથ કહેવાય. હાજા થઈ ગયા પછી જે પહેલો ખોરાક આપવામાં આવે એને પથ્ય કહેવાય. તો હે ભરતજી, કૌશલ્યાજી કહે છે કે ગુરુ મહારાજ જે તમને કહે છે પથ સમાન છે, તમે એનું પાલન કરો. સુમંત મંત્રી અથવા બીજા મંત્રીઓ ઊભા થયા પ્રવચનમાં, ઠરાવ ઉપર બોલ્યા અને બોલ્યા પછી છેલ્લે મંત્રી લોકોએ નિર્ણય આપે છે કે અત્યારે તમે રાજા બની જાઓ. રઘુબર આયે ઉચિત જસ તસ્તવ કરબ બહોરી. રામજી આવશે એ વખત જે ઉચિત હશે તે કરશું. ગુરુજીએ ચોખ્ખું કહી દીધું કે રામ આવે તો રાજ સોંપી દેજો. સોંપે હું રાજ રામ કે આયે. અને મંત્રી કહે છે રામ આવશે ને એ વખત જે ઉચિત હશે એ કરીશું. મતલબ કારું બાપટું બતાવવા ન આવે તો તમને ટેકો ચાલુ રાખીશું, નકર આ પક્ષમાંથી પેલા પક્ષમાં જઈને મિનિસ્ટર બની જઈશું. ગોળ ગોળ જવાબ આપે છે. હવે સૌથી છેલ્લે ભરતલાલજી ઊભા થયા શોક ઠરાવ ઉપર બોલવા માટે. બધાને પગે લાગે છે. માતા કૌશલ્યાને પગે લાગ્યા, બધાને પ્રણામ નિવેદન કરીને પછી ભરતજી કહે છે, તમે બધાએ મને કીધું રાજા બનવા માટે, ગુરુ મહારાજે કીધું. મને એવું લાગે છે જ્યારે વિધાતા નારાજ થઈ જાય ત્યારે માતા મૃત્યુ, પિતા જમરાજ સમાન બની જાય. જે મિત્ર હોય એ 100 દુશ્મનની જેમ વર્તન કરવા લાગે. નહીં તો મારા ગુરુજી મને રાજા બનવા માટે કહે, મારા માટે બહુ દુઃખદ વાત કહેવાય. ગુરુ મહારાજ આપ ખોટું ન લગાડતા. મારી માં કૌશલ્યાને મારા પ્રત્યે મમતા ખૂબ છે, એટલે મારી માં મને રાજા બનવા માટે ટેકો આપે, એમાં કઈ નવાઈ નથી. પણ હે મંત્રીઓ, તમે ટેકો આપીને શું મેળવવા માંગો છો? મારી ભલાઈ ક્યાં છે તમે કોઈએ વિચાર્યું? જરઉ સો સંપત્તિ સકલ સુખ સુહૃદ માત પિતુ ભાઈ, સન્મુખ હોત જો રામ પદ કરે ન સહસ સહાય. એ સંપત્તિ બરીને ખાક થઈ જાય, એ સ્વજનો બરીને ખાક થઈ જાય કે જે ભજનમાં પરમાર્થમાં મદદરૂપ થતું નથી. ગુરુજીએ કહી દીધું રાજા બની જાઓ, અને માતાજીએ ટેકો આપ્યો કે પથ છે. પણ પથ કોને અપાય? જેની બીમારી ખતમ થઈ જાય એને પથ અપાય. પણ હજી તો મારી બીમારી શું છે એનું નિદાન કરવાનું છે. ગ્રહ ગ્રહિત પુની બાત બસ તેહી પુની બીછી માર, તાહી પિયાઈએ બારુની કહું કાહ ઉપચાર. કોઈને શનિની 7.5 ચાલતી હોય, ગ્રહ ગ્રહિત ખરાબ ગ્રહથી ગ્રસિત હોય, ખરાબ ગ્રહ દશા ચાલુ હોય, પુની વાત બસ એને ઢેચને વા આવે, પગે વાની બીમારી આવી જાય. એક જ વ્યક્તિની વાત કરું છું, બીજા ત્રીજા કોઈ ના સમજતા. એક જ વ્યક્તિ એવો છે કે જેને શનિની 7.5 ચાલે છે અને પગે વા આવે છે. ગ્રહ ગ્રહિત પુની વાત વસ તેહી પુની બીછી માર. 100-150 બીંછું ભેગું થઈને અને એને કરડે. એક કોઈને કરડે તો ખબર પડે ને. અહીંયા એવા કોઈ ખરા જેને બીંછી કરડ્યા હોય પહેલા? એમ મજા આવે કે હાથ પેઠી યાદ આવે? હાથ પેઠી યાદ આવે કે નહીં?
તેહી પુન બીછી માર. પછી ભરતજી પ્રશ્ન પૂછે છે, તાહી પિયાઈ એ બારુની. બારુની એટલે શરાબ, દારૂ. ગ્રહ દશા ખરાબ છે, વાની તકલીફ છે, 100 બિંચું ભેગું થઈને કરડી ખાધા છે, અને એને તમે 2 બોટલ ઇંગ્લિશ દારૂ પીવડાવી દો તો આની બીમારી શું નક્કી કરવું એ પહેલા કહો. હજી બીમારી નક્કી થાય, ડોક્ટર દવા કરે, પછી બીમારી હાજા થાય, અને બીમાર હાજા થાય પછી એને પથ અપાય. કૈકેયી કર્તવ્ય ગ્રહ ગ્રહિત. કૈકેયીની કુબુદ્ધિ એ ખરાબ ગ્રહ દશા છે. રાજા દશરથજીનું મૃત્યુ એ વાતની તકલીફ છે, વાની તકલીફ છે. રામજી જંગલમાં ગયા એ બિંછુના ડંખ સમાન છે, અને એમાં રાજ સત્તા રૂપી મદિરા મને તમે પીવરાવો તો મારી શું દશા થાય. प्रातकाल चली हाँ प्रभु पाही. बस मेरे लिए एक ही काम सबसे अच्छा है. आवती काले सवारे रामजीनी संपत्ति लईने रामजीना चरण में जईशु. मारो या नाथ तारो है नाथ तेरी वारी. बस राम जी को समर्पित कर दूं. आगे क्या करना वो मेरे भैया निर्णय करेंगे, उसको मैं माथे पर चढ़ा के मान लूंगा. लोगों ने खबर पड़ी भरत जी ની કોઈની વાત માનતા નથી, છતાંય બધાને ગમ્યા. બધા તૈયાર થવા લાગ્યા. કૈકેયીને કોઈ લેવા તૈયાર નથી. કૌશલ્યાજી ભરતજીને બોલાવે છે, બેટા રામજીને સૌથી વાલા કોણ, સૌથી વધારે વાલ કોને કર્યો છે? માં તું જે કહે છે એ મારા ઘરે ઉતરે તેમ નહીં. જો તારા ઘરે ન ઉતરે તું બધાને લઈને જઈશ, પણ જો કૈકેયી નહીં હોય તો રામ તારા ઉપર રાજી નહીં થાય. અને જો કૈકેયી ન જાય તો હું પણ જવા તૈયાર નથી. જા. ભરતજી કૈકેયીને પણ સાથમાં લીધા છે. भरत चले चित्रकूट हो रामा. राम को मनाने को भरत चले चित्रकूट हो रामा. राम को मनाने को. झलकत पायन कैसे. झलकत पायन कैसे. पंकज कोश कोश जैसे. भरत चले चित्रकूट हो रामा. राम को मनाने को भरत पहला दिवसे भरतजी पगपारा चाल्या. माता कौशल्या ने खबर पड़ी. बीजा दिवस थी रथ में बेसाड़ी दे छे. दीकरा आपने मोभी कहवाइए. तुम्हारे चलत चल ही सब लोग. राम जी ना वियोग में आटला दिवस बीती गया. कोई खाधु नहीं, कोई पानी पण पीधु नहीं. अयोध्या नी प्रजा चालवाना लायक नहीं. शारीरिक परिस्थिति नहीं चाली सके एवा. અને જો તું ચાલીસ તો તને જોઈને બધા ચાલશે. ભરતજીને રથમાં માતાએ આજ્ઞા કરી એટલે રથમાં બેસી જવું પડ્યું. ભરતજી થોડા સમય રથમાં બેઠા પછી પાછું પગપારા ચાલે છે. માં કૌશલ્યાને ખબર પડી અને પગ જોયા. પગની દશા જોઈ તુલસીદાસજી મહારાજ ડિજિટલ કેમેરા લઈને ફોટા પાડવા ગયા.
અને રામાયણમાં શબ્દરૂપી ફોટો ચિત્ર દોરી દીધું. ઝલકા ઝલકત પાયન કૈસે, ઝલકા પગમાં ફોલ્લા પડ્યા છે અને એ ફોલ્લા કેવા દેખાય છે? અરવીના પાન હોય, કમલના ફૂલ હોય અને એના ઉપર રાત્રે ઓસ પડે, જાગર પડે અને ગોલ ગોલ ગોળ દાના જેવા મોતી જેવા થઈ જાય, એવી દશા ભરतजीના પગની. जिसके होठों पे हंसी पांवों में छाले होंगे, हे प्रभु वही तेरे ढूंढने वाले होंगे. निगाहें प्यार करती है तड़पना दिल को होता है, ये उसी का काम है जो बर्बाद होता है. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाने खाक में मिलके तब गुले गुलजार होता है. होठ पर हंसी छे, आंखમાં આંસુની ધારા છે અને પગમાં ફોલ્લા પડ્યા છે. આ ભરતજીની દશા. हे प्रभु तुम्हारे इश्क ने मुझको सिखाई 3 बातें हैं, कभी हंसना, कभी रोना, कभी बेहोश हो जाना. भरत चले चित्रकूट हो रामा, राम को मनाने को भरत. ભરતજીની યાત્રા શ્રીંગવેરપુર પહોંચે છે. ત્યાં કેવટ, નિષાદ, એના નાત જાત વાળા બધા એમ વિચારવા લાગ્યા કે ભરત લશ્કર લઈને જાય છે, કદાચ રામજી સાથે લડવાના ઈરાદાથી તો નહીં જતા હોય. બધાએ નક્કી કર્યો કે અમે અહીંયાથી આગળ જવા જ નહીં દઈએ. આખું ગામ રામજીના તરફેણમાં ઊભો થઈ ગયો હથિયાર લઈને. એક ડોહા હતા, એને શકન જોઈને કહ્યું, રામહી ભરત મનાવન જાય. તમે લોકો ભલે લડાઈ કરવા તૈયાર હો, પણ એકદમથી કોઈ નિર્ણય લેવું નહીં, નહીં તો લગભગ પસ્તાવવું પડે છે. ઘણા ઘરમાં ઝઘડો થાય અને હવારમાં પેલો ભાઈ હળદર ચોપરતો હોય, પણ એના કરતા જય શ્રી કૃષ્ણ હો, હાજે ઝઘડે ને હવારે હળદર ચોપરે, પછી હાજે થોડું સંજમ જાળવી લીધું હોત તો હું વાંધો હતો. તમે ખોટો નિર્ણય ન લ્યો, પરીક્ષા કરો. નિષાદ રાજે પરીક્ષા કરી. ભરતજી પરીક્ષામાં પાસ થયા. બધા ઘાટ ઉપરથી નાવડીઓ ભેગી કરી અને જે ભરતજી સાથે પ્રજા લોકો છે બધાને ગંગા પાર કરી દીધા. બધા ભરતજી સાથે બધા ત્રિવેણી સંગમ ઉપર આવ્યા છે. રાત્રે ભરદ્વાજજીના આશ્રમમાં વિશ્રામ કરે છે અને સવારે ભરતજી ગયા સંકલ્પ કરાવવા માટે, તર્પણ કરાવવા માટે. તીર્થમાં તમે જાઓ તો પોતાના માતા પિતા પૂર્વજો જે ગુજરી ગયા છે એમના નામથી તર્પણ કરજો, એમના નામથી તમે બેખોભા જલ રેડજો. મહારાજ તમને શીખવાડશે, આમ કરીને આમ રેરો ને આમ કરીને આમ રેરો ને આમ રેરો, બધું તમને શીખવાડશે. એક બાજુ ભગવાન રામજીના શરીર સમાન જમુનાજીનો કલર અને એક બાજુ ગંગાજીની ધારા. માનો યમુનાના રૂપમાં એમને રામ દેખાયા અને ગંગાના રૂપમાં લક્ષ્મણ દેખાયા. દેખત શ્યામલ देखत श्यामल धवल हिलोरे, देखत श्यामल एक बाजू गंगाजीની ધારા, એક બાજુ જમુનાજીની ધારા, બંનેની મુલાકાત
રામ અને લક્ષ્મણ યાદ આવ્યા. સંકલ્પના મંત્રો મહારાજ બોલતા હતા એ ભૂલાઈ ગયું, પાણી ઢોળાઈ ગયું. ભરદ્વાજજી પૂછે છે, ભરત હજી તો સંકલ્પના મંત્ર પૂર્ણ થયા નથી, પહેલા તે જલ છોડી દીધું. મહારાજ માફ કરજો. કહે ગઈ નંદની મંદમતી કઠિન કુટિલપન કિન્ન. આ કૈકેયીની બુદ્ધિને મારે શું કહેવું મહારાજ, જેના લીધે મારા રામને જંગલમાં ભટકવું પડે છે. ભરદ્વાજીએ સમાધાન કરી દીધું. રામજીના મનમાં કોઈ દુઃખ નથી. રામજી તો સુર કાર્ય કરવા માટે, દેવતાઓની ભલાઈ માટે જંગલમાં ગયા છે. જે કંઈ થયું છે રામજીની મરજીથી થયું છે. પ્રભુની મરજીમાં મારી તમારી મરજી મિલાઈ દઈએ એ ભગવાનની ભક્તિ થઈ જાય. અને ભગવાનની મરજી વિરુદ્ધ આપણે કંઈ કરવા જઈએ એ આપણા વિપરીત બુદ્ધિનું પરિણામ કદી સારું ન આવે. ભરતજી ત્યાંથી આગળ વધ્યા. હવે મંદાકિની નજદીક આવી ગયા. મંદાકિની નદી પાર કરે તો સામે કામદનાથ છે અને એના શિખર ઉપર ભગવાન બિરાજમાન છે. ભરતજીએ જોયું અને પોતાની પ્રજાજનોને મંદાકિની નદીના કિનારે ઝાડવાના નીચે કહે, તમે વિશ્રામ કરો, હું નદી પાર કરીને જાઉં, રામજીને જોઈ આવું, ત્યાંની પરિસ્થિતિ કેવી છે, કેટલા જણાને લઈ જવા છે, આપના ગયા પછી ત્યાં શું પરિસ્થિતિ થશે, બધું તાગ મેળવીને હું પાછો આવું. ભરતજીએ નદી મંદાકિની નદી પાર કરે છે અને ત્યાં તો હમણાં રામજી મંદાકિનીમાં બપોરનું સ્નાન કરીને, ત્રિકાલમાં બપોરમાં સ્નાન કરીને અને હમણાં જ નીકળ્યા હોય એમ રામજીના પગલાના નિશાન જોયા રેતમાં. અને પગલાના નિશાન જોઈને ભરતજી વિચાર કરવા લાગ્યા, જે જગ્યા રામજીના પગ પડે એ જગ્યા તો ભરતનું માથું હોવું જોઈએ. દંડ પ્રણામ કરન તબ લાગે, પ્રીત સારદ સકુચારી. સરસ્વતી વર્ણન કરવા જાય આ પ્રેમનું વર્ણન કેવી રીતે કરવું. આવા ભાઈ તો ક્યારે થયા નહીં કે જે પોતાના ભાઈ માટે દંડવત પ્રણામ કરે છે. કરત પ્રણામ ચલે દો ભાઈ. બંને ભાઈ ભરત અને શત્રુઘ્ન દંડવત પ્રણામ કરતા કરતા ચાલ્યા. ત્યાંથી આ બાજુ સીતાજીને સપનું આવે છે. સવારમાં કહે છે, આર્ય પુત્ર મને સપનું આવ્યું. ભરતજી આવ્યા, પ્રજાજનો આવ્યા છે, પણ માતાજીના સાલ્લા બદલાઈ ગયા છે. એટલામાં કોલ ભીલો દોડતા આવ્યા છે. મહારાજ, કોઈ અયોધ્યાના રાજા ભરત લશ્કર લઈને તમને મળવા આવે છે. લક્ષ્મણજીનો મગજ છટક્યો. આ ચોક્કસ એમ સમજે છે ગમે તેમ તોય વિષનો વેલ હોય તો એમાં થોડો કઈ અમૃત ફરવાના હતા. ગમે તેમ દીકરો તો કૈકેયીનો ના. કૈકેયીએ જંગલમાં મોકલી અને ભરતને એમ થયું હશે કે અત્યારે આ બે જણા એકલા છે એટલે કામ ખતમ કરી દઉં, નહીં તો લશ્કર લઈને આવવાની ક્યાં જરૂર હતી. લક્ષ્મણજીનો મગજ છટકો છે. હે પ્રભુ, મને આજ્ઞા આપી દો, જો 100 શંકર ભગવાન ભેગા થઈને આવે તો પણ ભરતજીને હું પાછો અયોધ્યા નહીં જવા દઉં. એમને શું સમજ્યું, રામજીને એકલા સમજ્યા. એમને ખબર હોવું જોઈએ કે લક્ષ્મણ સાથમાં છે. બંને ભાઈને હું સમરભૂમિમાં સુબરાવી દઈશ. અનેક પ્રકારના લક્ષ્મણજી જ્યારે ગુસ્સે થયા ત્યારે રામજી કહે છે, ભાઈ આપનો ભરત એવો ન કરી શકે. લખન તુમ્હારે શપથ પિતુ આના, સુચि સુબંધુ નહીં ભરત સમાના. ભરત જેવો ભાઈ લક્ષ્મણ કદી પેદા થાય નહીં. લક્ષ્મણજી, મારા એક પ્રશ્નનો જવાબ આપો. રામજી કહે છે, 7 સમુદ્રમાં જે પાણી છે એ બધામાં
માની લો કે કોઈ ત્યાં સ્નાન કરવા જાય અને કોઈ મહિલાના આંખમાં કાજળ મેષ હોય અને ત્યાં નહાવા માટે જાય અને એના મેષના એક બુંદ જો 7 સમુદ્રના પાણીમાં દૂધમાં પડી જાય તો શું બધું કારું કારું થઈ જાય? લક્ષ્મણજી કહે છે ના થાય. બસ મારા ભરતના જે મારા ભરતની જે ગહરાઈ છે એ એવા મહાન સંત છે એ 7 સમુદ્રનો પાર પામી શકાય પણ ભરતના સંતપણાનો પાર પામી શકાય નહીં. તો કૈકેયીના જે કર્તવ્ય એક ટીપા કાજર મેષની જેમ છે એને ગન કરવાનું નથી. એટલામાં લશ્કરો આવીને ભગવાનને નિવેદન કરે છે, કોલ ભીલોની લશ્કર. એટલામાં તો ભરત અને શત્રુઘ્ન દંડવત કરતા કરતા પધાર્યા. હવે લક્ષ્મણજી તો વિચારમાં પડી ગયા કે આ બે ભાઈએ ઠેઠ સુધી આવી ગયા. ભગવાને કંઈક નાટક કર્યો, સૂઈ જવાનો દોર કર્યો. હવે લક્ષ્મણજી પગ દબાવે છે. સેવા ભાવ એ કહે છે કોઈ સૂઈ ગયા હોય તમે એની સેવા કરો છો તો એવો વર્તન તમારું ન હોવું જોઈએ જેથી પેલાની ઊંઘ બગડી જાય. અમારા સાધુમાં નિયમ છે, ગુરુજીની સેવા કરે ધીરે ધીરે, ગુરુજી સૂઈ જાય ખાતરી થઈ જાય પછી સેવા બંધ કરી દે. અને કદાચ વચ્ચે જરૂર પડે ગુરુજીનું તો અડધો કલાક પછી કંઈ કામ પડે તો જઈને ધીરે ધીરે પગ ચંપી શરૂ કરવાનું. એમ નહીં કહેવાય મહારાજ મહારાજ ગુરુજી ફલાના ભાઈ મળવા આવ્યા છે. ધીરે ધીરે પગ દબાવ. ગુરુજી પૂછશે બેટા ક્યાં વાત હૈ? ફલાના ભાઈ તમને મળવા આવ્યા છે. બહુ મર્યાદા. આપની જે સેવાની પણ પરંપરા છે, મર્યાદા છે, બહુ જોરદાર છે. લક્ષ્મણજી સેવા કરે છે. જો રામજીને જગાડે તો અહીંયા સેવા ધર્મ નષ્ટ થાય છે અને જો ન જગાડે તો ભરતજી રડે છે, પથ્થર ઉપર માથું પછાડે છે, રામ રામ કરે છે, નિહાકો નાખે છે. લક્ષ્મણજી કહે મારું જે થવું હોય થાય, પાપ લાગે તો લાગે. ભરત પ્રણામ કરત રઘુનાથા, ભરત પ્રણામ. પ્રભુ ભરતજી પ્રણામ કરે છે. ભગવાન ઉઠ્યા, દોડ્યા. કહું પટ કહું નિખંગ ધનુ તીરા. પટ એટલે પીતાંબર શરીર ઉપરથી ખસકી જાય છે. નિખંગ ચાપ એટલે ધનુષ અને ભાથા પણ પડી જાય છે. ભગવાન દોડ્યા, ભરતજીને ભેટ્યા. શત્રુઘ્નજીને સીતાજીની રખેવાળીમાં મૂકીને બાકીના બધા અયોધ્યાવાસીઓને લેવા માટે મંદાકનીના તટ ઉપર આવ્યા. બધાને રહેવા માટેની વ્યવસ્થા કરી. એકબીજાને બધા મળ્યા. સીતાજી જનકજીને મળ્યા. કૌશલ્યાજી જનક પત્ની સુનૈનાને મળે છે. મિલન મુલાકાત થઈ, શોક પ્રગટ કર્યો. પછી નિર્ણય લેવાતો નથી કે હવે અહીંયાથી આગળ શું થશે. મીટિંગ થઈ. વશિષ્ઠજી કહે હે રામ, ભરતજી જે કહે એ કરો એ મારી ઈચ્છા છે. રામજી કહે શંકર ભગવાનના સોગંદ ખાઈને કહું છું, ભરત જે કહે તે કરવા હું તૈયાર. લોકો એમ વિચાર કરવા લાગ્યા કે ભરતજી કહેશે કે ચાલો હવે અયોધ્યા, એટલે રામજી અયોધ્યા આવશે રાજી રાજી. આહા, ભરતજીને ક્યાં સુંદર જવાબ દિયા. જો હું એમ કહું કે રામજી તમે આમ કરો તો સાબિત થઈ ગયું કે રાજા હું છું. આદેશ થઈ જાય. ભાવ અત્યાર સુધી દશરથજી આદેશ આપતા હતા અને હવે રાજપદ ઉપરથી હું આદેશ આપું છું. પ્રભુ આટલા બધાની વચ્ચે તમે મને સન્માન આપ્યો એ જ મારા માટે બહુ છે. આપની આજ્ઞાનું પાલન થશે. ભરતજી દુખી છે. રાતમાં વશિષ્ઠજી મળવા ગયા અને કંઈક કહેવા ગયા કે રાજાની આજ્ઞાનું પાલન તમે બંને ભાઈઓ કરો, એટલે રામજીને જંગલમાં રહેવા દો ને તમે પાછા અયોધ્યા ચાલો. એટલામાં ભરતજી નારાજ થઈ ગયા, દુખી થઈ ગયા. ભરતજીને દુખી જોઈને વશિષ્ઠજીને એમ થયું કે આને નારાજ કાઢે પોહાય તેમ નથી. કે ભાઈ એક કામ કર, રામજીના આગળ આપણે એક ઠરાવ મૂકીએ કે ભરત અને શત્રુઘ્ન જંગલમાં રહેશે, રામ લક્ષ્મણ જાનકી અયોધ્યા જશે, એમના વતી આજ વનવાસ ભોગવશે. ભરતજી ઊભા થઈ ગયા. ગુરુ મહારાજ બોલ્યા હોય તો પાડી બતાવજો. અને તમે 14 વર્ષની વાત ક્યાં કરો છો? કાનન કરો જન્મ ભરી બાસુ.
आजन्म हूं जंगल में ज रहूं। बीजा दिवसे पण निर्णय लेवायो नहीं। त्रीजा दिवसे मीटिंग चालती हती एटलामां राजा जनकना बधा जनकपुरवासीओ लईने आव्या। राजा जनक सभा विखराई गई, बधानुं वागता स्वागत थयुं छे, संतो महात्माओ बधा मळवा लाग्या छे। पछी छेल्ले निर्णय उपर आवे छे। भरतजीए कह्युं प्रभु अमे अहींया आव्या, हवे तमे जे निर्णय आपो ते अमे माथे चढ़ाईए। भगवान कहे छे भाई आमां विचारनी कोई जरूर नथी, हूँ तने पूछूं छुं पिताजी ने सत्य वाला हता के राम वाला हता? कहे सत्य। तो सत्य पछी सत्यना खातर एमने शुं कर्युं? तमने छोड्या अने मारा खातर तमारा खातर प्राण छोड़ी दीधुं। जे पिता सत्य ने पारवा माटे प्रेम ने छोड़े अने प्रेम ने पारवा माटे साचववा माटे प्राण ने छोड़े, एवा पिता स्वर्ग में होय अने एना बे दीकरा पृथ्वी उपर एमनु कहेवुं न माने, आज्ञानु उल्लंघन करे तो पिताजी नी आत्मा ने शांति थाय खरी? भरतजी कहे न थाय। बस पितुवाय सुपालहूं दो भाई। तमने कोई वक्त चित्रकूट जवानुं थाय तो भरतकूप चौक्कस थी जजो। अमारी साथे तो घना बधा आयेला छे। कोण कोण गयेला छो भरतकूपामांथी? तमे हता सुमित्राबेन? हाँ, पहली वखत आया था कथा में, बरोबर छे। सविताबेन तमने कूतरू ए वखते कर्युं हतुं ने? हे हूँ साची बात छे ने? त्यांथी आपने कथा करीने आगळ गया ने अलाहाबाद में कूतरू कर्युं। साची बात ने? याद आवे छे कि नहीं? एना पछी हारू हेरो हवे नहीं कर्या, वांधो नहीं। એટલે હવે તો ચિત્રકૂટ નહીં આવો ને તમે, પછી કૂતરું કરશે તો? જય સિયારામ। આજે ખૂબ સુંદર દિવસ છે। ભરતજી પ્રણામ કરે છે રામજીની ચરણ પાદુકા માથે લઈને અને ચિત્રકૂટથી અવધ તરફ પ્રસ્થાન કરે છે। 4 દિવસમાં અયોધ્યા પહોંચ્યા। બીજા 4 દિવસ जनक राजा अयोध्या में रोकाया। प्रधान मंडल सेवा मंडल की रचना करी। भरतजी नंदीग्राम में जईने खाड़ो खोदीने त्यां भजन करवा लाग्या, अयोध्या की सेवा करवा लाग्या। अयोध्या कांड ही परिपूर्ण थाय छे। बोलो सियावर रामचंद्र भगवान की। कोई भाई भरत सा जहां में नहीं, इस जमी पे नहीं, आसमां में नहीं, इस जमी पे नहीं, आसमां में। भरत चरित करने में तुलसी जैसा दर्श नहीं, तिनई राम पद प्रेम अवश्य होई भव रस विरति। रामचरित ने भरत चरितनी कथा जे सांभळशे एने भगवाननी चरणों में प्रेम थशे अने एना उपर भगवाननी कृपानी बरसात थशे। आशीर्वाद आपी कथा आजनी पूरी करिए। श्री रघुवर लाला की संवरिया नयन विशाला की, आरती रघुवर लाला की संवरिया नयन विशाला। कमल कर धनुष बाण धारे, रूप लखी कोटि काम हारे। सलोने नैना रत्नारे, अलक की भलन पलक की चलन। पीत पट हलन लटक सुंदर बनमाला की संवरिया। रघुवर लाला की संवरिया सियासन शोभा की खानी, विराजत जग जननी रानी। प्रेम अरु भक्ति की खानी, भरत से वीर लखन रणधीर। प्रजा की भीड़ शत्रुघ्न रूप रसाला की संवरिया। सदा तुम दीनन हितकारी, भगत के बत सबरी तारी।
कौशलाधीश राम सुहृद सुख पाला चरण चापत अंजनी के लाल प्रेम रस बाटत दीन दयाल बरस रही पुष्पों की जयमाल भगत भय हरण सदा सुख करण ले हरि शरण जा